ડુંગળીની નિકાસને સરકારની લીલી ઝંડી। 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસથી થશે ફાયદો। દેશમાં ડુંગળીની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે સરકારે ડુંગળીની નિકાસ પર રોક લગાવી દીધી હતી, જેને કારણે ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની હતી। પરંતુ હવે ડુંગળીની નિકાસ બંધીને કારણે ચિંતામાં મુકાયેલા ખેડૂતોને સરકારે રાહત આપી છે। કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવીને ડુંગળીની નિકાસને લીલી ઝંડી આપી દીધી છે। સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી, જ્યારે બાંગ્લાદેશમાં 50,000 મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે। ઘણા ટાઈમથી ડુંગળીના ભાવ તળિયે બેસેલા હતા, એટલે ખેડૂતને ઉત્પાદન ખર્ચ નહોતો નીકળતો અને ડુંગળી છે એ ખર્ચવાળો પાક છે। એટલે જે થોડી મોડી પણ સરકારે જે ડુંગળીની નિકાસ આપી, એટલે હવે બધા જે ખેડૂતોને ડુંગળીનો પાક લઈ રહ્યા છે એ બધાને મોટો ફાયદો થશે। ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે, ત્યારે અગાઉ સરકારે ડુંગળી પર લગાવેલી નિકાસ બંધીને કારણે ભાવનગર સહિત રાજ્યભરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। ખેડૂતોની લાંબા સમયથી માંગ હતી કે ડુંગળીની નિકાસ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવામાં આવે, જેના માટે ખેડૂતોએ આંદોલનો પણ કર્યા હતા। આખરે સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે। જોકે ખેડૂતોએ સરકારની આ જાહેરાતને મિશ્ર પ્રતિસાદ આપ્યો છે। વેપારીઓ સરકારના નિર્ણયથી ડુંગળીના ભાવ વધશે અને ખેડૂતોને ફાયદો થશે તેવી વાત કરી રહ્યા છે, તો બીજી તરફ ખેડૂત અગ્રણીઓએ સરકારની આ જાહેરાતને ચૂંટણીલક્ષી ગણાવી છે। ખાસ કરીને ડુંગળીનું વાવેતર આ વખતે ખૂબ મોટું હતું, ઉત્પાદન પણ ખૂબ સારું થયું હતું અને ઉત્પાદન વધવાથી એમના જે ટકવા જોઈએ ભાવ નહોતા અને ખેડૂતોને પોતાના માલના વેચાણના પોષણક્ષમ ભાવ નહોતા મળતા, એટલે ખેડૂતો તરફથી એક માંગણી ઊભી થઈ હતી કે સરકારે તાત્કાલિક નિકાસબંધી હટાવવી જોઈએ। આ વિષયને ધ્યાનમાં લઈને અહીંના ધારાસભ્યો, સાંસદશ્રીઓને આ રજૂઆત થયેલી અને કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે જે નિર્ણય લેવાનો છે એ નિકાસના નિર્ણયને લઈને ખેડૂતોને હવે જે માલ બાકી છે વેચવાનો, એની અંદર ખૂબ મોટો એવો સારો એવો લાભ મળશે એ ચોક્કસ। અત્યારે જે આજે સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી એ ખેડૂતોને કોઈ એમાં ફાયદો થવાનો નથી અને એક પ્રકારનું રાજકીય રમત રમવાનું અને રાજકીય રોટલા એના સત્તાને હાંસલ મેળવવા માટેની છે। અત્યારે ડુંગળી 95% વધારે ખેડૂતોએ અમારે ડુંગળી વેચી નાખેલી છે, એનો હું જવાબદારીપૂર્વક અને મને 40 વર્ષનો અનુભવ છે, એટલે આ સરકારે જે નિકાસબંધીનો નિર્ણય અત્યારે જે કર્યો એ ખોટો કર્યો। પણ હવે ખેડૂતો પાસે ડુંગળી થતી સંગ્રહખોરોને ડુંગળી જવાની છે, એટલે આ લોલીપોપ છે। અને મહુવા અને ભાવનગરના તળાજાના માર્કેટિંગ યાર્ડના નેતાઓ જે બોલે છે એ તો ખેડૂતના નેતા છે જ નહીં, એ તો વેપારીના જ પૂતળા બની ગયેલા છે। એનો મારી પાસે આધાર પુરાવા સાથે વાત છે, એને કોઈ દી ખેડૂતના નેતા તરીકે વાત નથી કરી, વેપારી તરફેણ કરી છે, એટલે આ ડુંગળીની જે નિકાસબંધી છે એ તદ્દન ખોટી છે। ખેડૂત આગેવાનનો આક્ષેપ છે કે હવે ખેડૂતો પાસે ડુંગળીનો સ્ટોક જ નથી, તે સમયે આ જાહેરાતથી કોઈ ફાયદો નથી થવાનો। આ જાહેરાતથી માત્ર વેપારીઓને ફાયદો થવાનો આક્ષેપ થઈ રહ્યો છે, ત્યારે હવે આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ સુધરશે કે કેમ તે જોવું રહ્યું। નિતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર।